જમીન તમારા નામે નથી તો ભૂલી જાઓ પીએમ કિસાનનો હપ્તો, જાણો માલિકીના કડક નિયમો વિશે। ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત, જીરું, ચણા, ઘઉં, ધાણા સહિતના પાકો પર માઠી બેસવાની ભીતિ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા, કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે અથવા તાડપત્રી નીચે ખસેડવા ખેડૂતોને સૂચના। જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે અનુરોધ। ગુજરાતના ખેડૂતોને કમોસમી માવઠાના સંકટથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો માટે સાવચેતીના પગલાં લેવા અંગે માર્ગદર્શિકા। ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ, આગામી 2 દિવસ રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી। 20 લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે, ગત વર્ષ કરતાં 6 લાખ ટન વધુ। ભર શિયાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ, કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદ ખાબક્યો, અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ। સુરતના ઉંભેડ ગામના ખેડૂત ભાઈઓએ પ્રાકૃતિક ખેતીમાં અપનાવ્યું ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ, નીરાથી લાખોની આવક। ચિખલોડમાં ભાજપ મહિલા મોરચાનો ખેસ ત્યાગ, મહિલાઓ દ્વારા કરાયો હલ્લાબોલ। વરસાદની આગાહી વચ્ચે વસંત પંચમીએ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાના ઢગલા। દેશના 9 રાજ્યોમાં તોફાની વરસાદની એન્ટ્રી, વસંત પંચમીએ બદલાયો મિજાજ, પહાડોમાં હિમવર્ષા તો મેદાનોમાં કરાની ચેતવણી। ખેડૂતો માટે રાહતના સમાચાર, ગુજરાત પરથી માવઠાનું સંકટ ટળ્યું, હવે 2 દિવસ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો। પ્રજાસત્તાક પર્વની રિહર્સલ વચ્ચે દિલ્હીમાં કમોસમી વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ। ખાદ્ય તેલના ભાવમાં તેજી યથાવત, સિંગ તેલનો ભાવ વધીને ₹2760 પહોંચ્યો। ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા નથી, અમેરિકન નિષ્ણાંતનો પીએમ મોદી અને શી જિનપિંગ પર મોટો દાવો। 34 કરોડના ખર્ચે ભીમરાડથી ડિંડોલીને જોડતા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ। દેશના 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી। આજે જ આ કામ કરી લો, નહીં તો નહીં આવે કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો। ચીન વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકશે, પણ વેચાણ તો વાજબી ભાવે જ કરવું પડશે, ટ્રમ્પ। પોરબંદરના પ્રશાંતભાઈ જોગિયાની પ્રાકૃતિક ખેતીની અનોખી સફર, ઝીરો કેમિકલ ગોળથી ખેડૂત સમૃદ્ધિનો નવો માર્ગ।